વંતારા બિગ કેટ રેસ્ક્યુ સેન્ટર માત્ર એક આશય નથી, આ એ વાતનું પ્રતીક છે જ્યારે કરુણા અને પ્રયાસો સાથે આવે ત્યારે કશું જ અસંભવ નથી રહેતું. અહીં ટ્રેનર અને પશુ ચિકિત્સા વિશેષજ્ઞ તે નક્કી કરે છે કે સિંહો અને વાઘોને સંતુલિત આહાર અને માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી ગતિવિધિઓ મળે. કોવિડ મહામારી દરમિયાન કેદમાં રહેલા વન્યજીવોને માણસોના વૈશ્વિક શટડાઉન દરમિયાન સૌથી વધુ માર સહન કરવો પડ્યો. आपके आसपास जो पशु है उनकी भी चिंता करनी है. लॉकडाउन की वजह से अनेक पशुओं के सामने, जानवरों के सामने भी भोजन का संकट आ गया है. કોવિડ બાદ બહરીનમાં એક વ્યક્તિએ 200થી વધુ પ્રાણીઓને નિરાધાર છોડી દીધા, જેમાં ઓરાંગટાન, ચિમ્પાન્ઝી અને બીજા પ્રાણીઓ સામેલ હતા. વંતારાએ આ બચાવ અભિયાનમાં કેટલાય પડકારોનો સામનો કરતા તેમને સુરક્ષિત રહેઠાણ પૂરું પાડ્યું. વંતારાની વાનરો માટેની સુવિધા વિશ્વ કક્ષાની છે. માણસની નજીક ગણાતા આ ચિમ્પાન્જી ક્રૂર યાતનાઓ ભોગવી રહ્યા હતા. આ ચિમ્પાન્જીને પીડાદાયક પરિસ્થિતિ વચ્ચેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. વંતારામાં જિંદગીની નવી શરૂઆત માટે લાવવામાં આવ્યા. જેમાંના કેટલાય ગેરકાયદે વેપાર, ક્રૂરતાનો ભોગ બન્યા હતા. કેટલાય માનસિક અને શારીરિક રીતે પડી ભાંગ્યા હતા. વંતારામાં આ હોશિયાર પ્રજાતિ કુદરતી વાતાવરણનો અનુભવ કરી રહી છે. આ મુક્ત વાતાવરણ તેમને મુક્ત રીતે વિહરવાની તક આપે છે. પશુ ચિકિત્સા, સામાજિક તાણાવાણા, સ્વભાવને અનુકૂળ થેરાપી તેમનામાં ફરી આત્મવિશ્વાસ ભરી રહી છે. વંતારામાં રેપ્ટાઇલ સેન્ટર પણ આ બચાવ પ્રયાસોનું એક મોટું પ્રમાણ છે. ક્યારેક ચેન્નઈમાં ગીચવાડામાં દારૂણ સ્થિતિમાં રહેતા કેટલાય મગરોને હવે એક સુવ્યવસ્થિત અભયારણ્યમાં સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ સેન્ટર કેટલાય દુર્લભ સર્પ પ્રજાતિઓનું પણ ઘર છે, જેમાં 2 મોઢાવાળો અજગર અને 2 મોઢાવાળો કાચબો પણ સામેલ છે. બચાવવામાં આવેલા પ્રાણીઓ જે મોટાભાગે ઇજાગ્રસ્ત હોય છે, ખરાબ વ્યવહાર સહન કરે છે કે પછી સારો ખોરાક ન મળતા અશક્ત થઈ જાય છે, તેમનું બાકીનું જીવન અનિશ્ચિત હોય છે. પણ વંતારા બાકી અભયારણ્યોથી અલગ છે, કેમ કે અહીં તેમની પૂરી દેખરેખ અને નવજીવન આપવાની પૂરી વ્યવસ્થા છે. Here we have more than 50-60 endangered species. 50-60 endangered species we have rescued Okay. from various backgrounds like circuses, from road accidents, from animal-human conflict, from zoos which are overcrowded. We have rescued animals from all across, from hunting lodges and from other places. So while we were rescuing them, I thought that we need a state-of-the-art hospital. We need a state-of-the-art facility. I don't want to keep them in cages. I want to keep them in their natural habitat. સાચું પુનર્વસન ત્યારે જ સંભવ છે જ્યારે જાનવરોને શ્રેષ્ઠ ચિકિત્સા દેખભાળ મળે, અને વંતારામાં આ જવાબદારી દુનિયાભરના સમર્પિત વિશેષજ્ઞોની એક મોટી ટીમ નિભાવી રહી છે.